વિષયો જેને માન્યા હોય આજ તો ત્યાં બહુ આનંદ આવશે. અને એમાં જો સંત નિષેધ કરે તો શું થાય જાણો છો? ક્રોધ આવે. અહીંયા આગળ સ્વામિનારાયણ ભગવાને 3 વિભાગ પાડ્યા છે. પોતાના મનગમતા વિષયમાં ચિત્ત તણાતું હોય ત્યારે સંત, ગુરુ અને ઈષ્ટદેવ એ નિષેધ કરે તો એના ઉપર રીસ ચડે. સંત એટલે કોઈ પણ સંત ના પાડે. ગુરુ એટલે જેના પ્રત્યે આપણને ગુરુ ભાવ હોય એ ના પાડે તોય પણ ના મનાય. સાક્ષાત પરમાત્મા ના પાડે તોય મનાય નહીં. મનાય નહીં, પણ સંત કે ગુરુ કે ઈષ્ટદેવ ઉપર ક્રોધ આવે, એનો દ્રોહ થાય, પણ એનું વચન મનાય નહીં. આવું હોઈ શકે. આપણને સંત કેવા જોઈએ? કોઈ દાડો કઈ ના જ ન પાડે. ક્યાં જાઓ છો? થિયેટરમાં. હા, બહુ સારું, જાઓ જાઓ જાઓ, મારા વતી જોતા આવજો જરા. ક્યાં જાઓ છો? હોટલમાં. જાઓ જાઓ જાઓ, કઈ વાત, 2 કોળિયા વધુ ખાજો મારા નામથી. આવા સંત જોઈએ ને આપણને. આપણને ગુરુ કેવા જોઈએ? ઓ અખંડ પંપાળ્યા કરે, અખંડ હાથ ફેરે, ઓ બેટા વાહ 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 વાહ. આપણને ભગવાન કેવા જોઈએ છે? અખંડ અભયદાન આપ્યા કરે, વઢે એવા નથી જોતા. એક ગામના કોઈ મંદિરમાં પૂજારીજીએ સાચા ભાવથી ભગવાનની પૂજા ચાલુ કરી, ઉપવાસ કર્યા. આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરીને એવી પૂજા કરી કે દેવ રાજી થઈ ગયા. પૂજારીને કહે છે, માગ 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 માગ, 2 વરદાન માગ. બધાને તો એક જ વરદાન આપું છું, પણ તું 2 વરદાન માગ. પૂજારી કે છે, પ્રભુ 2 તો અત્યારે યાદ નથી આવતા, એક અત્યારે માગું ને એક ભવિષ્યમાં ક્યારેક. સારું, એમ કર, જલ્દી માગ. તો આ મંદિરમાં, આ સ્વરૂપમાં તમે હાજરા હજુર રહો. તથાસ્તુ. આ મંદિરમાં બહુ ભીડ થતી. ઓહો, ભક્તોની શું ભીડ જામતી. જય જયકાર થતો, સ્તુતિઓ બોલાતી, પ્રાર્થનાઓ બોલાતી, ઝાલર ને નગારા ને આરતીઓ ને શંખ ને ડંકા. હવે ભગવાન પ્રતિમામાં હાજરા હજુર રહેવા માંડ્યા. ભક્તોના ટોળે ટોળા આવે, હે ભગવાન હું તમારો છું. અને ભગવાન બોલતા, બેસ બેસ જૂઠા, મારો છે? એક ટકોય મારો નથી, નખ જેટલોય મારો નથી, જગતનો છે, તું છેતરવા આવ્યો છે એમ? હે પ્રભુ હું તો તમારા માટે, રહેવા દે છાનો માનો, કાલ શું ધંધા કરતો હતો. મૂર્તિ બોલવા માંડી. દરરોજ બધાને એક એકને, કોઈ આવીને પગે લાગે, પૈસા મૂકે, લઈ લે તારા પૈસા, ક્યાંથી લાવ્યો છે? આવું ચાલ્યું થઈ ગયું. બધા ભક્તો બહાર જવા માંડ્યા. મંદિર ઉજળ થવા માંડ્યું, કોઈ ના આવે. અને ધીમે ધીમે 15 દાડામાં પૂજારી ને ભગવાન 2 જ રહ્યા. બધા બહાર ઉભા રહ્યા કે આ તો મંદિરમાં જવામાં તો બહુ ભય છે. આ તો આપણું બધું ખુલ્લું પડવા માંડ્યું છે મંદિરમાં. તું આવો છે, તું આવો છે, તું આવો છે, ભગવાન કહેવા માંડ્યા. પણ આવું કર્યું કોણે આ મૂર્તિમાં? પેલો પૂજારી આવ્યો છે, એને કર્યું. પૂજારી ઠાકોરજીને કહે છે, ભગવાન આ તો હું અને તમે 2 જ છીએ. ભગવાન કહે છે, બોલાવે આ બધાને. પૂજારી બોલાવવા ગયો તો બધા ભેગા થઈને એને માર્યો. કા શું કર્યું તે? આ ભગવાન બોલવા માંડ્યા. આવું શા માટે કર્યું? પૂજારી બિચારો માર ખાઈને, સારી પેઠે ટીપાઈને, લથડતો લથડતો ઠાકોરજી પાસે આવ્યો. ભગવાન બીજું વરદાન માગું? માગ. હતા એવા ને એવા જડ થઈ જાઓ મૂર્તિ સ્વરૂપે. હતા એવા ને એવા સ્થિર થઈ જાઓ. અને પછી બહાર આવીને કહ્યું, હવે ભગવાનને બોલવાનું બંધ કર્યું છે. અને બધા હુડુડુડુડુડુ અંદર આવ્યા. અને એ જ આરતી ને એ જ પ્રાર્થના ને એ જ નગારા ને એ જ ડંકા ચાલુ થઈ ગયા. તમને નથી લાગતું આ વાત કોની છે? આપણને કેવા ભગવાન જોઈએ છે? આપણને કેવા ગુરુ જોઈએ છે? બોલે એવા હોય તો
નથી મળવું, એ તો બહુ તીખા છે. આપણને વઢે એવા સાધુ નથી જોઈતા. સ્વામિનારાયણ ભગવાન તો વચનામૃતમાં કહે છે કે 5 ખાસડા મારે છતાં પણ સંતનો પ્રસંગ ન છોડી શકે. આપણને તો કેવા સાધુ છે, આવો ભાઈ બેસો, જુઓ ચા પીશો કે કોફી લાવું, શું લેશો? ના ના હો, લીધા સિવાય જવાય, મારા હમ છે. હા, આ સ્વામી બહુ સારા છે, આ સ્વામી ખરા હો, અમે કોઈ દાડો સ્વામીને મળ્યા સિવાય જઈએ જ નહીં. અને ઘેર તો અમે કોઈ 6 મહિનાથી આ કોફી બનાવી જ નથી, મંદિરમાં પી લઈએ છીએ. એટલે આવા સંત જોઈએ, તમારું સન્માન કરે. મુક્તાનંદ સ્વામી જેવો હોય છતાંય જો એ પંપાળીને રાખે તો એની પાસે ન રહેવું, આ સ્વામિનારાયણ ભગવાનના વચન છે. અને ગમે એવો સાધુ હોય પણ જો વઢતો હોય તો એની જોડે રહેવું. આ શું સૂચવે છે? આ તો સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. પણ વાસ્તવિકતા, આપણને વઢે એવા સાધુ નથી જોઈતા, આપણને વઢે એવા ગુરુએ નથી જોઈતા. અને કદાચ જો ભગવાન ઉભા થઈને વઢવા માંડે ને તો એ ભગવાને આપણને ન જોઈએ કે આ તો ભરી સભામાં મને કહ્યું કે પરમદાડે તે શું કર્યું તું, ઠાકોરજી બોલે તો આપણે આવવાનું જ બંધ કરી દઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મનગમતા વિષયો હોય અને એનો નિષેધ જો ભગવાન સંત કે ગુરુ કરે તો એનો દ્રોહ કરે, એના ઉપર રીસ ચડે, પણ વિષય છોડી શકે નહીં. આટલી વિષયમાં આસક્તિ હોય એનામાં મોહ જન્મે છે અને એવા જીવનો નાશ થાય છે. અહીં આગળ સ્વામી મહારાજ ગીતાના શ્લોક ટાંકે છે, આખો ક્રમ છે, અધપતન કઈ રીતે થાય. ગીતાની આ વાત મહારાજને બહુ ગમી ગઈ છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. આ 2 શ્લોક ગીતાજીના છે. જીવનો નાશ કેમ થાય છે એનો આખો ક્રમ આપ્યો છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આ વચનો પરમ સિદ્ધાંત છે. હવે ક્રમ બહુ યાદ રાખવા જેવો છે. ધ્યાયતો વિષયાન પુંસ, સૌથી પહેલા જીવ શું કરે છે? વિષયની ચિંતન કરે છે. આ ખાધું હોય તો, આ જોયું હોય તો, વિષયનું પેલું ચિંતન શરૂ થાય. વિષયનું ચિંતન થાય પછી એવા શબ્દો મળે, તમે ત્યાં નથી ગયા? ઓહ, શું તમે ત્યારે બેઠા છો, અદભુત છે. અને વળી એની એ વાત અંદર ગૂંટાય, હા હા, મારાથી હજુ જવાયું નથી, મારે એ જોવું છે, મારે એ ખાવું છે, મારે એ સાંભળવું છે. 5 વિષયો. ધીમે ધીમે જેમ જેમ વિષયનું ચિંતન કરે તેમાં સંગ એટલે આસક્તિ થાય વિષયમાં. પછી આસક્તિ થાય એટલે એમાંથી કામ એટલે ઈચ્છા થાય. ગમે તેમ થાય, મારે એ વિષય મેળવવા છે. અને એ વિષય મેળવવામાં વિલંબ થાય એટલે કામાત ક્રોધો, પછી એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધમાંથી પછી મોહ ઉત્પન્ન થાય.